રામ અવતારમાં રામ ભગવાને હનુમાનજીને એક જવાબદારી આપી હતી કે જ્યાં સુધી યુગ એટલે છેલ્લો યુગ આપણો કળિયુગ અને જ્યાં સુધી યુગનો અંત થાય ને ત્યાં સુધી માણસોના જે કંઈ પણ સમસ્યા છે તેનું નિવારણ કરવાનું છે. એટલે યુગો યુગ સુધી જીવતા દેવ એટલે હનુમાનજી, જે આપણા કળિયુગમાં પણ કહેવાય ને કે એક જાગતા દેવ તરીકે પૂજાય છે, જેના નામ માત્રથી હાજર થાય છે. એમાં પણ આપણા રંગીલા રાજકોટમાં અને જ્યારે હનુમાન જયંતિ નજીક છે ત્યારે બડા બજરંગ ગ્રુપ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે અને હનુમાન જયંતિને ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવે છે. બડા બજરંગ ગ્રુપ માત્ર શોભાયાત્રા જ નહીં પરંતુ તેની સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. ત્યારે આપણે કલ્પેશભાઈ સાથે જ થોડી વાતચીત કરીએ. તો કલ્પેશભાઈ, સૌપ્રથમ તો TV7 લાઈવ ન્યૂઝમાં તમે પધાર્યા એ બદલ TV7 લાઈવ ન્યૂઝ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. કલ્પેશભાઈ, આ શોભાયાત્રાની જેમ વાત કરી કે જે હનુમાનજીની જયંતિ નિમિત્તે તમે જે કાર્ય કરો છો, જેની અંદર ઘણા બધા ભક્તો શ્રદ્ધાળુઓ જોડાય છે, તો આનો સૌપ્રથમ તમને વિચાર ક્યાંથી આવ્યો? જી, આજથી 18 વર્ષ પહેલા અમારી ટીમ જ્યારે બેઠી હતી એક વખત, ત્યારે એવો વિચાર આવ્યો કે હનુમાનજી મહારાજ જે બડા બજરંગ હનુમાનજી મહારાજ છે અને કળિયુગનું જાગતું ધીરાણું કહેવાય, માંગી અને ત્યારે હાજર કરી દીધી. અમે તો ઘણા બધા પરચા પણ અમે જોયેલા છે, એની ચર્ચા કરીશું તો સમય આપણે ઓછો પડશે. પણ એ દાદા જ્યારે અમારા બધાના અહીં આવતા ભાઈઓને જ્યારે દુઃખ દર્દ ધરે છે, તો એવું વિચાર્યું કે એક દિવસ વર્ષમાં આપણે 365-64 દિવસ તો આપણે દાદા પાસે જઈએ છીએ, તો એક દિવસ દાદાને લોકો સમક્ષ એની નગર યાત્રાએ લઈ જઈએ, જેથી કરીને જે લાભ અહીં આવતા ભક્તોને મળે છે એ લાભ દર્શનાથી આવતા રથયાત્રામાં જોડાતા અને રથયાત્રાના દર્શન કરતા દરેક ભક્તોને મળે. અને હનુમાનજી મહારાજ જે છે, આપણે જેમ કીધું કે શ્રી રામ ભગવાને એમને એક વરદાન આપેલું છે અમરત્વનું, અને અમરત્વનું વરદાનની સાથે સાથે કળિયુગ સુધી, ત્યાં કળિયુગના અંત સુધી જેટલા પણ દુઃખ દર્દી લોકો આવશે તેનું દુઃખ ભાંગવાનું, એટલે કે આ વિચારને અમે અમલમાં મૂક્યો અને સાથે મળી અને એક રથયાત્રાનું આયોજન કર્યું આજથી 18 વર્ષ પહેલાં. અને આજ 18 વર્ષ સુધી એ યાત્રા અમે શરૂ કરી છે. અને એ યાત્રા જોવા જઈએ તો સર્વપ્રથમ અમે 15 વર્ષ સુધી આ યાત્રા અમે સવારના સમયે યાત્રાનું આયોજન કર્યું હતું, પણ હમણાં જે તડકાને બહુ વધી ગયું છે એટલે સાંજનો સમય નક્કી કર્યો છે. જે હનુમાનજી દાદાની મૂર્તિ છે, સેમ ટુ સેમ મંદિરની જે મૂર્તિ છે, સેમ ટુ સેમ મૂર્તિ, ફાઈબરની મૂર્તિ, 7 ફૂટની મૂર્તિ બનાવી છે. દાદા માટે જ્યારે આપણા રાજા કહેવાય, ત્યારે જે રાજાને નગર યાત્રાએ લઈ જતા હોય તો એને કોઈ સામાન્ય વસ્તુમાં ન લઈ જાય, એટલા માટે સ્પેશિયલ અમે પાણીતાલાથી રજવાડી લાકડાનો રથ બનાવેલો છે. અને રથને પણ એવો બનાવવામાં આવ્યો છે કે જે કોઈ ભાવિકો આવે એ દાદાના રથને ખેંચે, રસ્સાથી ખેંચે, અને જેથી કરીને એ દાદા જે છે એના જીવનના જે દુઃખો છે એને ખેંચી લે. જે હમણાં એક માન્યતા પ્રચલિત થઈ ગઈ છે આ યાત્રાથી કે જે કોઈ દાદાના રથના રસ્સા ખેંચે છે ને એના જીવનના દુઃખ દર્દોને દાદા ખેંચી લે છે, એવી એક માન્યતા પણ આ યાત્રા સાથે જોડાયેલી છે. સાથે જોવા જઈએ તો રાજકોટની જોવા જઈએ તો 108થી વધુ સંસ્થાઓ યાત્રા સાથે કનેક્ટેડ છે, જોડાયેલી છે. એ યાત્રામાં ફક્ત દાદાની મૂર્તિ તો નીકળે છે, રસ્સા દ્વારા નીકળે છે, ડીજે સાઉન્ડ હોય છે. ડીજે સાઉન્ડ ભાઈઓ માટે અલગ, બહેનો માટે અલગ, અને આમ કહેવા જઈએ તો બાળકો માટે પણ અલગ વ્યવસ્થા આપણે ડીજે સાઉન્ડની રાખીએ છીએ. સાથે સાથે જે સંસ્થાઓ જોડાતી હોય છે યાત્રામાં, તો તે સંસ્થાઓ કોઈને કોઈ સમાજને લગતા, સમાજને મેસેજ આપતા ફ્લોટ્સ સાથે જોડાય છે. જેમ કે એનિમલ હેલ્પલાઇન છે, તો તે ચાલુ યાત્રા દરમિયાન પાણીના કુંડા, ચકલીના માળાનું વિતરણ કરે છે. કોઈ જીવદયા ગ્રુપ છે, તે લોકો લાડુ બનાવીને આવે છે કે જે તમે અહીંથી લેતા જાઓ, લાડુ, કીડિયારું કે ભાઈ તમે લેતા જાઓ, કૂતરાઓ માટે બિસ્કિટ, રોટલી, કે તમે અહીંથી દર્શન કરીને જાઓ તો સાથે લેતા જાઓ, આટલું પુણ્ય કરતા જાઓ. તેની સાથે બેટી બચાવના ફ્લોટ હોય છે, દેશભક્તિના ફ્લોટ હોય છે, થેલેસીમિયા જેવી બીમારી જે છે એની અવેરનેસના ફ્લોટ હોય છે. એટલે કે ધાર્મિક સાથે સાથે લોકોને અલગ અલગ મેસેજ આપતા ક્લીન અપના, સ્વચ્છ ભારતના ફ્લોટ્સ હોય છે. એટલે કે અલગ અલગ ફ્લોટ્સ, એટલે યાત્રા જે છે એક સમાજને જાગૃત કરવાનું માધ્યમ છે. આસ્થા તો છે, શ્રદ્ધા તો છે, પણ સાથે સમાજને પણ જાગૃત કરવાનું માધ્યમ છે. વાહ વાહ કલ્પેશભાઈ, મતલબ કહેવાય ને કે ધાર્મિકતાની સાથે ક્યાંક ને ક્યાંક અવેરનેસ, જેમ તમે વાત કરી કે એ જાગૃતતા પણ લાવી આવો છો, એક બહુ સારું કાર્ય કરો છો. પરંતુ આટલું કાર્ય કરતા હોય એટલા બધા શ્રદ્ધાળુઓને એકઠા, મતલબ જો કે આ તો શ્રદ્ધા હોય એટલે એકઠા થઈ જ જાય, જો કે કોઈને કહેવાય ને કે નોતરું આપવા ન જવું પડે, પરંતુ આટલા લોકોની રથયાત્રાની જેમ તમે વાત કરી, પ્રતિમાની વાત કરી, તો એની પાછળ પણ ઘણા બધા ખર્ચાઓ થાય, તો તેની વ્યવસ્થા તમે કેવી રીતે કરો છો? શ્રી બડા બજરંગ ફાઉન્ડેશનની આમ જોવા જઈએ તો દાદાની દયાથી 108 મણકા જે છે એવી ટીમ છે અમારી. અમે અમારા પ્રયાસો કરતા હોઈએ છીએ. ઘણા બધા દાતાશ્રીઓનો પણ અમને સહયોગ રહેતો હોય છે. સાથે સાથે અમે દિવાળી નિમિત્તે ફટાકડાના સ્ટોલનું આયોજન કરીએ છીએ. ફટાકડાનો સ્ટોલ, અને એને નામ આપી છીએ સ્વાદ સાથે પરમાર્થ. સ્વાદ સાથે પરમાર્થ, એટલે કે
ફટાકડા લેવો આપણા બધાનો સ્વાર્થ હોય છે. દિવાળી આપણે બધા જ આપણા પરિવાર માટે ફટાકડા લેતા જ હોય છે. હા. પણ જે અમે સ્ટોલ કરી છે એ સ્ટોલ અમે એકદમ રાહત ભાવે રાખી છીએ અને સાથે એમાંથી જે કોઈ નફો આવશે એ બડા બજરંગ ફાઉન્ડેશન, બડા બજરંગ ગ્રુપના જે કોઈ વાર્ષિક જે કોઈ કાર્યો છે, ધાર્મિક કાર્યો છે કે સેવાકીય કાર્યો છે, તેમાં અમે એ ટોટલી નફાનો ઉપયોગ અમે એમાં કરી છીએ. આ સોર્સિસ સાથે સાથે અમુક લકી ડ્રોનું આયોજન કરતા હોય છે કે ભાઈ ડાયરેક્ટલી કોઈ પાસે ફંડ માંગીએ એના કરતાં ટિકિટને એવું આયોજન કરીએ કે જેથી કરીને લોકો અમારી સાથે કનેક્ટ રહે અને દાદાની જેની પર કૃપા વરસે એમને ઇનામ બી મળે. એટલે આવી અલગ અલગ વ્યવસ્થાથી અમે ફંડને પહોંચી વળતા, કેમ કે બહુ મોટા આયોજન વર્ષ દરમિયાન ઘણા બધા આયોજન કરતા હોય છે, જેથી કરીને ફંડ માટે થોડી ઘણી દોડધામ રહેતી હોય પણ દાદાની કૃપાથી વાંધો નથી આવતો. જે કલ્પેશભાઈ તમે વાત કરી તેમ, તો ખાસ કરીને અમારા શ્રદ્ધાળુઓ, ભક્તજનો, એ લોકોને કહેવાનો એક સંદેશ કે આ શોભાયાત્રા નીકળવાની છે તો એ કઈ જગ્યાએથી નીકળવાની છે અને ક્યાં સુધી નીકળવાની છે? તારીખ 2/4/2026 ગુરુવારે સાંજે 4:30 વાગે રાજકોટના રામનાથપરા બડા બજરંગ ચોક ખાતેથી યાત્રા શરૂ થશે. ત્યારબાદ યાત્રા પ્રસ્થાન થઈ આગળ વધશે ગરુડ ગરબી ચોક, વિરાણીવાડી ચોક, ત્યારબાદ હાથીખાના વિસ્તારમાં યાત્રા પ્રવેશે, ત્યારબાદ કેનાલ રોડ ઉપર યાત્રા જશે, કેનાલ રોડથી પેલેસ રોડ ઉપર યાત્રા જશે, પેલેસ રોડથી કરણપરામાં યાત્રા જશે અને કરણપરાથી યાત્રા આપણા બાલાજી મંદિર જે છે તે યાત્રા પૂર્ણ થશે. અને મિત્રો એક તમને ખાસ આપણા રાજકોટવાસીઓને વાત એ કહીશ કે હનુમાનજી મહારાજની યાત્રા જે છે એનો અવસર અને યાત્રામાં જોડાવાનો લાભ ફક્ત આપણા રાજકોટને મળે છે. અમે એક સર્વે કરેલો છે કે ઓલ ઓવર ગુજરાતમાં શ્રી હનુમાન જન્મોત્સવની કે હનુમાનજીની યાત્રા ફક્ત ને ફક્ત આપણા રાજકોટમાં નીકળે છે, બીજે ક્યાંય આયોજિત થતી નથી. એટલે કે આપણા રાજકોટ માટે આ એક અમૂલ્ય અવસર છે કે જેમાં આપણે સૌએ જોડાવવું જોઈએ. જી કલ્પેશભાઈ, એક બડા બજરંગ ગ્રુપના ઓનર તરીકે અને હનુમાનજીના ભક્ત તરીકે છેલ્લે અમારા ભક્તજનોને, શ્રદ્ધાળુઓને શું કહેવા માંગશો? જી, જો કે દાદા જે છે એ બડા બજરંગ ગ્રુપના નથી, એ યાત્રાનું આયોજન નામ ફક્ત બડા બજરંગ ગ્રુપ જે છે જે આયોજન કરે છે. ફક્ત આ યાત્રા માટે 2-2.5 મહિનાનો સમય લાગી લે છે, 2-2 મહિનાની મહેનત માંગી લે છે, પણ માધ્યમથી સર્વે સનાતનીઓને, સર્વે હનુમાન ભક્તોને આ યાત્રામાં જોડાવા આમંત્રણ આપું છું. કેમ કે આ યાત્રા જે છે એ ફક્ત યાત્રા નથી પણ એક સમાજ સંગઠન છે, સમાજને મેસેજ છે. અને આપના જે કંઈ દુઃખ દર્દ દાદાને જે તાકાત છે અમે તો જોયેલી છે, પણ તમે પણ એકવાર અનુભવ કરજો કે જ્યારે દાદા ખુદ તમને દર્શન આપવા આવશે, તમારા જે કંઈ દુઃખ દર્દ એકવાર 100% શ્રદ્ધાથી ને આસ્થાથી તમને માથું નમાવશો, તેમની પાસે અરજી મૂકશો, હજીથી કરશો, આવતા વર્ષે અમને મળીને કહેજો કે તમારું ટેન્શન રહ્યું કે ન રહ્યું. એટલે કે યાત્રામાં આપના પરિવાર સાથે, કેમ કે અમે યાત્રામાં બેન જોતા હોઈએ છીએ કે લાસ્ટ યાત્રામાં ગઈએ તો ઓછામાં ઓછા 50થી વધુ નાના બાળકોને દર્શન માટે લઈ આવ્યા હતા. મને પૂછ્યું તો એમ કીધું કે અમારે માનતાના બાળકો છે, દાદાને અમે માનતા રાખેલી હતી. એટલે કે રૂટ ખાલી 4.5 કિલોમીટરનો રૂટ છે, તેમાં 28થી વધુ સંસ્થાઓ તો સ્વાગત કરે છે. તમે વિચાર કરો કે 28 સંસ્થાઓ સ્વાગત કરે 4 કિલોમીટરના રૂટમાં, એટલે તમે 15-20 પગલા ચાલો ને એટલે સ્વાગત હોય. 15-20 પગલા ચાલો ને કોઈ લચ્છી પીવરાવે, કોઈ દૂધ ખોલીને તમે થાકી જાઓ એટલી વસ્તુનું સ્વાગત. કેમ કે આ એક દાદા સાથેનો ભાવ રહેલો છે ને દાદાનો ચમત્કાર કહેવાય. સ્વયંભૂ લોકો મોટી સંખ્યામાં આવે છે. તો TV 7ના માધ્યમથી હું આપ સર્વેને આમંત્રણ આપું છું, આમ તો આહવાન કરું છું કે આ યાત્રા આપ સર્વેની છે. આ યાત્રામાં આપ સર્વે પરિવાર સાથે પધારો અને દાદાના અમૂલ્ય દર્શનનો લાભ લો. જી, તમે વાત કરી તેમ કલ્પેશભાઈ, તો માત્ર યાત્રાની સાથે જ કહેવાય ને, અમે સાંભળેલું પણ છે કે તમે ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરો છો. તો આ વર્ષે કઈ કઈ એક્ટિવિટીઝ કરવાના છો? જી, ખાસ કરીને આપણે સૌ રાજકોટનો જે પ્રાચીન વારસો ને આપણી સંસ્કૃતિ કહેવાય એવી ગરુડ ગરબી, જેનું આયોજન ટીમમાં જયંત ગરુડ ગરબી મંડળ સાથે બડા બજરંગ ગ્રુપ જે છે ખંભેથી ખભો મિલાઈને ટોટલી કામગીરીમાં હોય છે. તેની સાથે સાથે જે દેશના માટેની 251 ફૂટની રાષ્ટ્રગૌરવ યાત્રા છે, 251 ફૂટના તિરંગા સાથેની, તેમાં પણ બડા બજરંગ ફાઉન્ડેશન જોડાયેલું છે. જન્માષ્ટમી નિમિત્તે પણ ખૂબ જ રામનાથ મહાદેવ દર્શને આવતા ભાવિકો માટે 3 દિવસીય શરબત પાણીની પ્રસાદીનું મટકી ફોડ રાસ ગરબાનું આયોજન કરે છે. પણ અમે એક એવી ઝુંબેશ ઉપાડેલી છે કે થેલેસીમિયા, જે ખરેખર સમાજમાં એક એવી બીમારી છે કે જેના કારણે બાળકો, એના માતા પિતા હેરાન થતા હોય છે, ખાસ કરીને બ્લડ રિલેટેડ બીમારી. આપણા રાજકોટમાં 750 બાળકો, રાજકોટ જિલ્લામાં થેલેસીમિયા મેજર બાળકો છે કે જેને દર 15 દિવસે બ્લડની જરૂર પડતી હોય છે. તો આવા બાળકોને બડા બજરંગ દાદાના આશીર્વાદથી ને પ્રેરણાથી બડા બજરંગ ગ્રુપ જ્યારે પણ એમને લાઈવ બ્લડની જરૂર પડે, જ્યારે એને જરૂર પડે, અછત હોય છે, ત્યારે લાઈવમાં આપણે એવા બાળકોને રક્તની મદદ કરતા હોય છે. બાળકોને તેની સાથે સાથે દવાની પણ જરૂર પડતી હોય છે. દવાની પણ આપણે દાતાશ્રીઓની મદદથી દવાની હેલ્પ કરતા હોય છે. મોટા ભાગના પરિવારો દવા
અને હોસ્પિટલની દોડધામના કારણે આર્થિક રીતે પણ હેરાન થતા હોય છે. તો આવા પરિવારોને આપણે રાશનની પણ મદદ કરીએ છીએ અને આ બીમારી જે સમાજમાં જે ફેલાયેલી છે એને અટકાવી અને થેલેસેમિયા બીમારી રોકવાનો એક જ ઇલાજ છે કે સામાજિક જાગૃતતા, લોક જાગૃતતા. તો એ લોક જાગૃતતા માટે અમે એરિયે અમને જ્યાં કોઈ ઇન્વિટેશન મળે કે જ્યાં પણ ચાન્સ મળે છે, સ્કૂલ હોય, કોલેજ હોય કે કંપની હોય કે કોઈ બી લોકોના ફંક્શન હોય, લોકો અમને લગ્નમાં બોલાવે છે, લોકો અમને પોતાના કોઈ વડીલ વ્યક્તિના મૃત હોય ત્યારે અમને ભજનમાં પણ બોલાવે છે. એટલે અમે તે જગ્યાએ જઈને થેલેસેમિયાના બાળકોને સાથે રાખીને લોકોને જાગૃત કરવાના પણ મેસેજ આપીએ છીએ. અને તેની સાથે સાથે આમ તો ઘણી બધી આવી કરીએ છીએ, પણ અમે થેલેસેમિયા જે છે એ કહેવી શકાય કે 12 માસ જે સેવા આપતી એક અમારી કામગીરી છે. થેલેસેમિયાના બાળકોને બ્લડ આપવું અને એમની મદદ કરવી. વાહ, બહુ સારું કાર્ય છે.